હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી. આજે બહુ પવન નથી ઠંડો એટલે દરવાજો ખુલ્લો છે, બાકી બહુ ઠંડી પડતી હતી અમરેલીમાં 2 દિવસ થા. પવન જ એટલો હતો ને દરવાજો ન ખુલે. નીચે બહાર ગમે ના જાવ તો સ્વેટર પહેરાવીને જાવી જ નહીં, એટલી ઠંડી હતી. આજે દરવાજો ખુલ્લો રાખ્યો છે ઘડી અને ઉઠી ગયા છે. 10 વાગી ગયા છે. બાપ દીકરો ઉઠી ગયા છે બે, ક્રિશિવ ને એના પપ્પા બે. અને ચા બની ગઈ છે, નાસ્તા પાણી કરવાના છે. હવે તમે કોણ કોણ ચાનું બંધાણી છે એ કહેજો. ચા પીવા હાલો. ક્યાં તર જાવ? કેમ અત્યારમાં ઉઠી ગયા બાપ દીકરો બે? આ જોને હક નથી લેતો. એટલે બધું રમવા જ જતું હોય, આમ જો દોડવું હોય, ખોળામાં બેવું ન હોય અને ગમે એ હોય ને પકડવું હોય. આ ખાનામાં તો છે ને કઈ વસ્તુ રહેવાનો નથી, બધી બહાર ગમે એટલો પકડો ને એ ન કરો જાવા હાટું જોરસ કર્યા કરે. બે જ નહીં શાંતિ. ગરમ છે. કેટલા વાગે ઓફિસે જવાનું? 10:15. 9:45 તો થઈ ગયા. હા તારી માં પાસે જા, બધો એની પાસે રહેવાનો. આ અહીંયા જ સોટી જા બસ, અહીંયા રહેવાનું તારે. હા બસ આ બસ અહીંયા જ રહેવાનું, અહીંયા જ દેવાનું છે. અહીંયા દે, આ કઈ નહીં મળે. પડી જાય હું દો ભૂખ એવું છે. આ શીરો બનાવ સાલ પહેલા ખવડાવ વાઈમાં દીકરા એને ખવડાય યાર. બસ એને રેડી મૂકતો જ નહીં. ટાટા. આવશે આવજો. હાલ આવું તાર ઓફિસ આમ થાય છોકરા લઈને આવે છે કે બધે. હાલ સાવી લેવીસ બસ, બીજું કઈ આવું બહુ કઈ નથી. ટાટા બાય બાય. તો બપોરના 1 વાગી ગયા છે અને જમવામાં બનાવી નીકળ્યો છે બાજરાનો રોટલો અને અડદની દાળ. અડદની દાળમાં એને વઘારવીની આમનન બનાવી. પહેલાં બાફી નાખવી, હળદર નાખવી, પછી મીઠું, છાશ અને બધો મસાલો નાખીને ઉકાળી નાખવી. વઘાર્યા વગરની ખાવી. તમે કેમ ખાવશો કોમેન્ટ કરજો. વઘારો છો કે વઘાર્યા વગરનું? ને ક્રિશિવ ને લસણવાળી ચટણી આમાં નાખવી. એ લસણવાળી ચટણીવાળી ન ખાય, તેને હાટું પ્લેન કાઢી લીધી છે પહેલાં. પછી અમારા માટે બધાને માટે અમે લસણવાળી ચટણી નાખી છે દાળમાં. લસણવાળી ચટણી હોય તો મજા આવે. અને રોટલો બનાવ્યો છે, ગરમ ગરમ રોટલો ને દાળ ખાવાની મજા આવે. હા કહેજો તમે કેવું લાગે, તમે કેવી રીતના ખાવશો એ કહેજો. અને કસોરી છે, તો તે લીલી તુર હોય ને, લીલી તુરની હું વીખીને બેઠી છો બધું. આ સુરત ગયા તમે ગયા હતા ને, હું લઈ આવી સુરતથી. હા આ કપડા ક્રિશિવના કેટલા લીધા? બધા એના લીધા, મારા હાટું કઈ લીધું જ નથી. બતાવી તો કેટલાક લીધા જોવા દે. બધા એના જ છે. બધા દાદા ટી-શર્ટ લીધા, પેન્ટ ને તો હતા એને લેંગીન પેન્ટ તો છે. ટી-શર્ટ દાદા લીધા બધા ફૂલ સ્લીવ ના. શિયાળો છે કે નહીં, ફૂલ સ્લીવ ના જોઈને ને. ના પહેર્યું ને સ્વેટર લીધું અને આ ફૂલ બધે ફૂલ સ્લીવ ના લીધા. ખર્ચો કેટલાને કર્યો એ વાત કરીને? ખર્ચો તમે લીધા એટલા વાપરતા પછી બીજા ખાતામાં નહીં ખાધી? ઈ પીડ્યા હું પીડ્યા છે. ખાતામાં મેં કાંઈ જોયું તું કાંઈ નહોતું, ખોટું હું બોલતો.
હે કાના કેટલા વાપરા મધિકા હે આ પણ ઝુડિયોમાં જતા ને હા એ અમને ઝુડિયોમાં ટી-શર્ટ ઈ હું જુડિયો જડેલું જોડેલું નહીં ઝુડિયો ઈ જડેલું હોય એવું લાગે જુડિયો તો મેં કઈ નામ રતન ટાટા જોયા રતન ટાટા હા ઈ તો બિચારા સ્વર્ગસ્થ થઈ ગયા અને મારા હાટુ જે બટરફ્લાય લઈ ઈ હું બટરફ્લાય બક્કર માથાનું હું બટરફ્લાય પતંગિયા કે પતંગિયા ઈ પતંગિયા હું પતંગિયા બટરફ્લાય કહેવાય ક્યાં એવી કઈ ખબર પડે હે એવી ક્યાં ખબર પડે આ બધે ટી-શર્ટ દાદા રે કેટલા લીધા ગણતો આવડે તો નાનું એવું જીન્સ ટાઈ દો લ્યો ઈ ટાઈ છે તે બાય નો લેતું હોય ટાઈ દી હારો એની હાટો સુરત થી અને એક આ બેડશીટ લીધી એનું શું કરશું એને કાઈ નહીં આમ મૂકી દઉં શોકેસમાં મસ્ત મજા આવે શોકેસમાં ક્યાં છે રૂમમાં જ્યાં શોકેસ છે શોકેસ બનાવો તો તમારે બેડશીટ લાવો બોલો ભાઈ શું કરવા વાહે છે એને ઓલી દવાની તાવ જેવું જરીક છે ને તો દવા એ બોટલે રમવા માંડ્યો છે ટોપલા વાળા લીધા છે જેવી તે ઠંડીનું ઓલું ટોપલું તો પહેરતો નથી કાઢી નાખે છે એકે ટોપલું જો આ નથી ટોપો નથી પહેરતો જોઈજો આગળ પહેરાય તો કાના જો તો હામમાં દી ઓય ચોરા એ એલા રોવરાયમાં બિચારા રોવરાયમાં આવું ટોપલું નથી પહેરવું એમાં એને 2 ગાંઠ મારી દીધી એમાં એને 2 ગાંઠ મારી દીધી બિચારા ખોલ દો ખોટે ખોટો હેરાન કરે આવું ટોપલું એમ ગમતું નથી ઉભો રહે કાઢી નાખ ઉપરથી એમને સીધે સીધું ગાંઠ પછી છોડી જાય ઉપરથી નો નીકળે સીધે લાઈટ છોડવી પડે એટલે આવું ટોપા વાળું સરસ લ્યો એટલે કે બીજું ક્યાં ક્યાં ગયા હતા તમે જડિયો સ્ટુડિયોમાં ગયા હતા એનું નામ પહેલી વાર સાંભળ્યું જુડિયો ઝુડિયોમાં ગયા હતા ત્યાંથી લીધું ટી-શર્ટ પછી બીજું શું કર્યું સુરત સુરત ને બસ રેકડા બધી રોજ થોડું થોડું લઈ આવ્યો જઈ ફોન કરી જે ટી-શર્ટ ગમે એ કાના હાંટુ લઈ લો જ્યાં ફોન કર્યો તો પાણીપુરી લારીએ જ ઊભા હોય પાણીપુરી તો ખાધી કેટલીક ખાધી રોજ ખાતા જો ત્યાં 10 રૂપિયા ના આપે તો રોજ 10 રૂપિયા પાણીપુરી ખાતા ઓહો બહાર ગયા હોય તો હો ઘરે હોય તો નો ખાવા દે તો મેં તો જઈ ફોન કર્યા તે તમે બહાર જ હતા ના પણ એમ રોજ જાતા જ કહું છું ખરા ક્યાંય નો જવાનું હોય તો અહીંયા બાજુ કાકાને બેન સત્યનારાયણ પડે સત્યનારાયણમાં રવિવારે ને શનિવારે એમ ન ગયા નહીં એ કોઈ વારી નહોતા ગયા તો વારી જવાય ત્યાં સસ્તું મળે વારીમાં રે અને લઈને જવાનું હોય હારે માય ઠોકે મોઢા આજનો વિડીયો જોવા બદલ આભાર તમારો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ દોસ્તો જય શ્રી કૃષ્ણ જય માતાજી